નંબર 13 અને 14 ઇન્ટરનેટ નેટવર્ક. પ્રશ્ન નંબર 1. નેટવર્કના મૂળભૂત કેટલા પ્રકાર છે મિત્રો? જવાબ છે 3. એક નંબર લેન, જેને આપણે લોકલ એરિયા નેટવર્ક કહીએ છીએ. લેન સામાન્ય રીતે શાળા, મકાન કે ઘરના કોમ્પ્યુટરોને પરસ્પર સાંકળે છે. પ્રશ્ન નંબર 2. મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એક શહેરમાં ફેલાયેલા નેટવર્કને મેન કહે છે. મેનની માલિકી સરકારી ખાતા કે કોઈ વિરાટ નિગમની હોય છે. 3 નંબર છે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. વેન વિશાળ અંતરમાં ફેલાયેલ હોય છે. આખી પૃથ્વી પર વિસ્તૃત વેનને ઇન્ટરનેટ કહે છે. વેનનો ઇન્ટરનેટ સંસ્થાનો માલિકી હક કોઈનો હોતો નથી. પ્રશ્ન નંબર 2. નેટવર્કના અન્ય પ્રકારો કયા કયા છે? જવાબ છે મિત્રો SAN એટલે કે સ્ટોરેજ એરિયા નેટવર્ક, સિસ્ટમ એરિયા નેટવર્ક, સર્વર એરિયા નેટવર્ક અને સ્મોલ એરિયા નેટવર્ક. CANનું ફૂલ ફોર્મ શું છે? કેમ્પસ એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક અને ક્લસ્ટર એરિયા નેટવર્ક. PAN એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક. DAN એટલે ડેસ્ક એરિયા નેટવર્ક. પ્રશ્ન નંબર 3. ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટર કનેક્શન અને નેટવર્ક બંનેનું સંયોજન એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટના કાયદાઓ અને નિયમોને શું કહે છે? જવાબ છે મિત્રો પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 5. FTPનું ફૂલ ફોર્મ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 6. TCPનું પૂરું નામ શું છે? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 7. IPનું પૂરું નામ શું છે? જવાબ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 8. નેટવર્કના દરેક કમ્પ્યુટરને ઓળખાણ માટે શું આપવામાં આવે છે? જવાબ છે મિત્રો IP એડ્રેસ. પ્રશ્ન નંબર 9. IP સરનામામાં કેટલા બિટ્સ આપેલા હોય છે? જવાબ છે 32 કે 128 બિટ્સ. પ્રશ્ન નંબર 10. અત્યંત ગતિમાન કમ્પ્યુટરોનો સમાવેશ થતો હોય તેવા કમ્પ્યુટરોને શું કહે છે? જવાબ છે સર્વર. સર્વર સાથે જોડાયેલ માહિતી મેળવવા ઈચ્છતા કમ્પ્યુટરોને શું કહે છે? ક્લાયન્ટ. એટલે મિત્રો એક મોટું વધારે શક્તિશાળી કોમ્પ્યુટરોનું એક સર્વર બનાવેલું હોય છે. તેમાં ઉપયોગકર્તાનો ડેટા એમાં સંગ્રહ કરવામાં આવે છે અને ઉપયોગકર્તાને જે ઇન્ટરનેટ કનેક્શન જોઈએ તે સર્વર પાસેથી મળે છે. એટલે કે સર્વર ડેટાની આપ-લે કરે છે. તમારો ડેટા તેના ફાઇલમાં, તેના મોટા મોટા હાર્ડ ડિસ્કમાં સેવ કરે છે અને તેની પાસે જે સર્વર સેટેલાઇટ દ્વારા જે ઇન્ટરનેટ હોય છે તે ઉપયોગકર્તાને પૂરું પાડે છે. એટલે ઉપયોગકર્તા જે હોય છે તેને આપણે ક્લાયન્ટ કમ્પ્યુટર કહીએ છીએ. પ્રશ્ન નંબર 12. ઇન્ટરનેટમાં નેટવર્ક માટે કયા કેબલનો ઉપયોગ થાય છે? જવાબ છે મિત્રો ઓપ્ટિકલ ફાઇબર કેબલ. અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલ, જેમાં ડેટાનું એટલે કે ઇન્ટરનેટનું પ્રકાશ દ્વારા પરાવર્તન થાય છે અને આપણને ઝડપથી ઇન્ટરનેટ મળે છે. બાજુમાં આપણે અહીંયા જોઈ શકો છો આ કોએક્સિબલ કેબલ છે. કોએક્સિબલ કેબલ આપણે ટીવીના ડીશ ટીવીમાં ટીવી કનેક્શન ચેનલો જોવા માટે ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 13. નેટવર્કની આપ-લે કરવા માટે શેની મદદ લેવાય છે? જવાબ છે મિત્રો રાઉટર. પ્રશ્ન નંબર 14. એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવવા માટે શું વપરાય છે? જવાબ છે મિત્રો મોડેમ. અહીંયા મિત્રો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ જમણી સાઈડ જે ઇન્ટરનેટનું સર્વર આજે રાઉટર દ્વારા દરેક કોમ્પ્યુટરને જોડવામાં આવ્યા છે. અહીં વચ્ચે તમે જોઈ શકો છો તો મોડેમ દ્વારા આ સર્વર દ્વારા જે આપણને નેટવર્ક પૂરું પાડે તે મોડેમ દ્વારા એનાલોગ સિગ્નલને ડિજિટલમાં ફેરવે છે અને ડિજિટલ સિગ્નલને એનાલોગમાં ફેરવે છે. આ આપણું ક્લાયન્ટ એટલે કે પર્સનલ કમ્પ્યુટર છે. આપણે સર્વર દ્વારા અલગ અલગ કોમ્પ્યુટરોને રાઉટર દ્વારા જોડાણ કરી ઇન્ટરનેટ આપણે પૂરું પાડી શકીએ છીએ. બીજા પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા ISP આવેલું છે એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, જે આપણને ઉપયોગકર્તાને ઇન્ટરનેટ પૂરું પાડે છે. આપણો ડેટા હોય તે સંગ્રહ કરે છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા જે ટેલિફોન લાઇન દ્વારા આપણને ડેટા વાયરના માધ્યમથી આપણને કોમ્પ્યુટરમાં પૂરું પાડવામાં આવે છે. આપણી ઓફિસ કે કોઈપણ જગ્યાએ
મોડેમ એક લગાવેલું હોય છે કોમ્પ્યુટરની બાજુમાં, એટલે કે ટેલિફોનમાંથી જે એનાલોગ સિગ્નલ આવે છે તેને ડિજિટલમાં ફેરવી આપણા કોમ્પ્યુટરની અંદર ડિજિટલ સિગ્નલ પૂરું પાડે છે. અને આપણે કોમ્પ્યુટર દ્વારા કોઈ પણ ઈમેલ કે કોઈ પણ પિક્ચર આપણે કોઈને મોકલવું હોય તો એ પાછું ડિજિટલ સિગ્નલને એનાલોગમાં ફેરવી સર્વિસ પ્રોવાઈડર એટલે કે સામેવાળા આપણે જે ઉપયોગ કરતા હોય તેને આપણે મોકલી શકીએ છીએ. પ્રશ્ન નંબર 15, મોડેમનું ફૂલ ફોર્મ, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. પ્રશ્ન નંબર 16, ઈસવીસન 1960ના અંત ભાગમાં કોણે કોમ્પ્યુટર નેટવર્કમાં પ્રસારણ માટેની યોજના ઘડવાની શરૂઆત કરી હતી? જવાબ છે મિત્રો ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી, જે અમેરિકામાં આવેલી છે. પ્રશ્ન નંબર 17, આર્પાનેટનું ફૂલ ફોર્મ શું છે? એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. આજે આર્પાનેટની જ્યારે સૌપ્રથમ શરૂઆત થઈ ત્યારે આ માટેનું ભંડોળ યુએસ એટલે કે અમેરિકન મિલિટરી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 18, ઈમેલનો ઉપયોગ સૌપ્રથમ કયા નેટ પર થયો હતો? આર્પાનેટ ઉપર. પ્રશ્ન નંબર 19, ઈસવીસન 1980ની મધ્યમાં યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન NSF શેનો વિકાસ કર્યો હતો? NSF નેટ. પ્રશ્ન નંબર 20, NSF નેટનું ફૂલ ફોર્મ શું છે? નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક. પ્રશ્ન નંબર 21, બીટનેટનું ફૂલ ફોર્મ શું છે? બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક. પ્રશ્ન નંબર 22, CS નેટનું પૂરું નામ શું છે? કમ્પ્યુટર સર્વિસ નેટવર્ક. પ્રશ્ન નંબર 23, ISPનું પૂરું નામ શું છે? જવાબ છે મિત્રો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. પ્રશ્ન નંબર 24, ભારત સંસાર BSNLનું ફૂલ ફોર્મ શું છે? ભારત સંસાર નિગમ લિમિટેડ. પ્રશ્ન નંબર 25, ડાયલ અપ જોડાણ શેનો ઉપયોગ કરે છે? જવાબ છે મિત્રો ટેલિફોન લાઇનનો. પ્રશ્ન નંબર 26, ડાયલ અપ જોડાણ કેટલી સ્પીડે કાર્ય કરે છે? જવાબ છે 14.4 KB, 28.8 KB અથવા 56 KB સુધીની સ્પીડ હોય છે ડાયલ અપ જોડાણમાં. પ્રશ્ન નંબર 27, ISDNનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક. પ્રશ્ન નંબર 28, ISDN ડાયલ અપ જોડાણ શેનો ઉપયોગ કરે છે? જવાબ છે મિત્રો લેન્ડલાઇનનો. ISDN ઇન્ટરનેટ સર્વિસ ડિજિટલ નેટવર્ક ડાયલ અપ જોડાણ કેટલી સ્પીડે કાર્ય કરે છે? 128 KBથી 256 KB સુધીની સ્પીડે કાર્ય કરી શકે છે. પ્રશ્ન નંબર 30, કયું ઇન્ટરનેટ જોડાણ ઝડપી પરંતુ ખર્ચાળ છે? ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ લીડ્સ લાઇન જોડાણ. પ્રશ્ન નંબર 31, કયા પ્રકારના ઇન્ટરનેટ જોડાણમાં એક જ માધ્યમ કે વાયર અનેક ચેનલ કે સંસાર માધ્યમો ધારણ કરી શકે છે? જવાબ છે મિત્રો બ્રોડબેન્ડ જોડાણ. અત્યારે આપણે જે હાલમાં જે BSNL દ્વારા આપણને પૂરું પાડવામાં આવે છે ઇન્ટરનેટ જોડાણ, તે બ્રોડબેન્ડ જોડાણ હોય છે. તેના દ્વારા આપણે એક જ વાયરથી ટીવીની ચેનલો જોઈ શકીએ છીએ, સંસારના માધ્યમો જોઈ શકીએ છીએ અને ઇન્ટરનેટની સુવિધા પણ મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 32, DSLનું ફૂલ ફોર્મ શું છે? ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. પ્રશ્ન નંબર 33, ટીવી કનેક્શનમાં કયો કેબલ વપરાય છે? આપણે ઉપર જ પિક્ચરમાં જોયું હતું કોએક્સિયલ કેબલ. પ્રશ્ન નંબર 34, વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ માટેના ડેટા કાર્ડને શું કહે છે? જવાબ છે મિત્રો ડોંગલ. આપણે કોઈ પણ વાયરનો ઉપયોગ કરવો ન હોય અને વાયરલેસ દ્વારા આપણે સીધું જ ઇન્ટરનેટ મેળવવા માટે ડોંગલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 35, ડોંગલ કેટલી ઝડપ પૂરી પાડે છે? જવાબ છે મિત્રો 7 Mbps. પ્રશ્ન નંબર 36, iOSનું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ. પ્રશ્ન નંબર 37, WWWનું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન નંબર 38, DNSનું ફૂલ ફોર્મ શું છે? ડોમેઇન નેમ સિસ્ટમ. અહીંયા આપણે ટેબલમાં જોઈ શકીએ છીએ. આમાં અહીંયા ડોમેઇન નેમ આપેલા છે અને એનું ક્યાં ઉપયોગ થાય છે તેનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. આપણે કોઈ પણ વેબસાઇટ હોય, ઈમેલ આઈડી હોય, તેમાં પાછળ .com લખેલું હોય છે. તે વ્યાવસાયિક સંસ્થાઓ જો કે કોઈ પણ વેબસાઇટ દ્વારા .com ઉપયોગમાં લઈ શકાય છે. બીજું છે GOV એટલે કે ગવર્મેન્ટ
સરકારી સંસ્થાઓ દ્વારા જ ઉપયોગમાં લઈ શકાય છે. ત્રીજું ડોમેન છે .org, એટલે કે બિન વ્યાપારિક સંસ્થાઓ આનો ઉપયોગ કરી શકે છે. ચોથું છે edu, એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ .edu નો ઉપયોગ કરે છે. ઇન્ફો, એટલે કે માહિતી માટે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય છે તે સંસ્થાઓ ઇન્ફોનો ઉપયોગ કરે છે. MIL, એટલે કે લશ્કરી સંસ્થાઓ MILનો ઉપયોગ કરે છે ડોમેનનો. NET, એટલે કે વિશાળ નેટવર્ક સંસ્થાઓ આનો ઉપયોગ કરે છે. કૂપ, એટલે કોઓપરેટિવ સહકારી સંસ્થાઓ .operative નો ઉપયોગ કરે છે. INT ઇન્ટરનેશનલ, એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ INT નો ઉપયોગ કરે છે. એરો, એટલે કે વિમાની એર સંસ્થાઓ આ ડોમેનનો ઉપયોગ કરે છે. હવે આપણે દરેક દેશોમાં અલગ અલગ ડોમેન વપરાય છે તેના વિશે અભ્યાસ કરીશું. આપણે ઇન્ડિયાની કોઈ પણ વેબસાઇટ હોય તેની પાછળ .in લાગેલું હોય છે, એટલે કે તે ભારત ઇન્ડિયાની હોય છે. AU લાગેલું હોય એટલે એ ઓસ્ટ્રેલિયાની હોય છે. US હોય એટલે યુનાઇટેડ સ્ટેટ અમેરિકા. JP હોય એટલે જાપાન. PK હોય એટલે પાકિસ્તાન. CA હોય એટલે કેનેડા. HK હોય એટલે હોંગકોંગ. NP હોય એટલે નેપાળ. CN હોય એટલે ચીન અને UK હોય એટલે ઇંગ્લેન્ડ. તો અલગ અલગ આ રીતે જે કોઈ પણ IP એડ્રેસ હોય, સરનામું હોય, ઈમેલ ID હોય કે વેબસાઇટ હોય તેની પાછળ અલગ અલગ ડોમેન લગાડેલા હોય છે. પ્રશ્ન નંબર 39, www ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે W3 અથવા વેબ. પ્રશ્ન નંબર 40, વેબની શોધ કોણે અને ક્યારે કરી હતી? જવાબ છે મિત્રો ઈસવીસન 1991માં ટિમ બર્નર્સ-લી વેબની શોધ કરી હતી. સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી CERN સંસ્થામાં કાર્ય કરતી વખતે તેણે વેબની શોધ કરી હતી. પ્રશ્ન નંબર 41, વેબમાં મલ્ટીમીડિયા તથા વિવિધ મુદ્દા જોવાની ક્રિયાને શું કહે છે? જવાબ છે મિત્રો સ્ટ્રીમિંગ. પ્રશ્ન નંબર 42, વેબ પરના દસ્તાવેજોને શું કહે છે? જવાબ છે વેબ પેજ. પ્રશ્ન નંબર 43, વેબ પરની માહિતી મેળવવા કયો સોફ્ટવેર ઉપયોગમાં લેવાય છે? જવાબ છે મિત્રો વેબ બ્રાઉઝર. અને વેબ બ્રાઉઝર 1990માં ટિમ બર્નર્સ-લી દ્વારા તેને વર્લ્ડ વાઇડ વેબ, જે સ્પેસ વગર ઓળખાતું હતું, તેના પછી તેને નેક્સસ નામ આપવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 44, અતિ પ્રચલિત વેબ બ્રાઉઝરો ક્યાં ક્યાં છે? જવાબ છે મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, નેટસ્કેપ નેવિગેટર વગેરે પ્રચલિત વેબ બ્રાઉઝરો છે. પ્રશ્ન નંબર 45, વેબ પેજને ઓળખવા માટે શેનો ઉપયોગ થાય છે? URLનો. પ્રશ્ન નંબર 46, URLનું પૂર્ણાંક શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. પ્રશ્ન નંબર 47, URIનું ફૂલ ફોર્મ શું છે? યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર. પ્રશ્ન નંબર 48, વેબ પેજના સમૂહને શું કહે છે? જવાબ છે વેબસાઇટ. વેબસાઇટના પ્રથમ પેજને શું કહે છે? હોમ પેજ. પ્રશ્ન નંબર 50, વ્યાવસાયિક, નાણાકીય, વ્યવહાર, સમાચાર સેવા જેવી સેવાઓ આપતી વેબસાઇટને શું કહે છે? જવાબ છે મિત્રો પોર્ટલ. એક પાના પરથી બીજા પાના પર પહોંચવા વેબ પેજમાં લખાણની સાથે શું લિંક કરેલ હોય છે? જવાબ છે મિત્રો હાઇપરલિંક. કોઈ પણ ઇન્ટરનેટનું વેબસાઇટ હોય તેની સાથે બીજા વધારાના લખાણ કે કોઈ દસ્તાવેજને હાઇપરલિંક દ્વારા જોડાણ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 52, વેબ પેજ બનાવવા, સુધારવા, લિંક ગોઠવવા કઈ ભાષાનો ઉપયોગ થાય છે? જવાબ છે HTML. પ્રશ્ન નંબર 53, HTMLનું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 54, HTTPનું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 55, FTPનું પૂરું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 56, બ્રાઉઝર વિગતોને કયા સ્ત્રોત દ્વારા ઓળખે છે? URI યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર. પ્રશ્ન નંબર 57, મોઝિલા ફાયરફોક્સ કેવું બ્રાઉઝર છે? મોઝિલા ફાયરફોક્સ એ નિઃશુલ્ક અને ઓપન સોર્સ બ્રાઉઝર છે. પ્રશ્ન નંબર 58, સર્ચ એન્જિન ક્યાં ક્યાં છે? ગૂગલ, યાહૂ, આસ્ક, સ્ક્રિયસ, અલ્ટાવિસ્ટા વગેરે સર્ચ એન્જિન છે. પ્રશ્ન નંબર 59, મેટા સર્ચ એન્જિન ક્યાં ક્યાં છે? આઈબુગી, ઇન્ફોગ્રીડ, ડોકપાઇલ,
ઇથાકિસ વગેરે મેટા સર્ચ એન્જિન છે. પ્રશ્ન નંબર 60, ગૂગલ ક્યાં અને કોના દ્વારા સ્થાપવામાં આવેલ છે? જવાબ છે મિત્રો અમેરિકા સ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના લેરી પેજ અને સર્ગી બ્રિન દ્વારા ગૂગલની સ્થાપના કરવામાં આવેલી છે અમેરિકામાં. પ્રશ્ન નંબર 61, ગૂગલ ડ્રાઈવમાં ડેટા કે ફાઇલ સાચવવા કેટલી ફ્રી સ્પેસ જગ્યા પૂરી પાડવામાં આવે છે? જવાબ છે મિત્રો 5 GB. પ્રશ્ન નંબર 62, બ્લોગ એટલે શું? બ્લોગ એ એક વ્યક્તિ દ્વારા કોઈક મુદ્દા પર લખવામાં આવેલી વેબસાઇટનો એક પ્રકાર છે. પ્રશ્ન નંબર 63, બ્લોગમાં મનપસંદ માહિતી મેળવવા કઈ તકનીકનો ઉપયોગ થાય છે? જવાબ છે RSS રિયલી સિમ્પલ સિન્ડિકેશન. પ્રશ્ન નંબર 64, બ્લોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ન્યૂઝ ફીડ. પ્રશ્ન નંબર 65, IPv4 અને IPv6 શું છે? જવાબ છે IP સરનામા છે. IPv4 અને IPv6માં સૌથી વધુ પ્રચલિત IPv4 છે. પ્રશ્ન નંબર 66, કમ્પ્યુટરમાં નેટવર્કમાં સાચો માર્ગ પસંદ કરી દસ્તાવેજોને આગળ મોકલવાનું કામ કોણ કરે છે? જવાબ છે મિત્રો રાઉટર. પ્રશ્ન નંબર 67, કયું સાધન મોડ્યુલેશન કરે છે? જવાબ છે મોડ્યુલર. પ્રશ્ન નંબર 68, કયું સાધન ડીમોડ્યુલેશન કરે છે? જવાબ છે ડીમોડ્યુલર. પ્રશ્ન નંબર 69, કયું સાધન મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન બંને કરે છે? જવાબ છે મિત્રો મોડેમ. પ્રશ્ન નંબર 70, ઈમેલ એટલે શું? ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ, જેને આપણે ગુજરાતીમાં વીજાણુ ટપાલ કહીએ છીએ. પ્રશ્ન નંબર 70, ઈમેલ દ્વારા શું શું મોકલી શકાય છે? મિત્રો સંદેશા, ચિત્ર, ધ્વનિ, દસ્તાવેજ, પ્રોગ્રામ કે એનિમેટેડ મૂવી ઈમેલ દ્વારા મોકલી શકાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઈમેલ એડ્રેસ આપેલું છે. તેમાં જે સૌપ્રથમ શરૂઆતમાં નામ હોય છે કોઈ પણ વ્યક્તિનું કે સંસ્થાનું, એને આપણે યુઝરનેમ કહે છે. પછી એડ્રેસનું સિગ્નેચર સાઇન હોય છે. પછી હોસ્ટ નેમ એટલે કે સંસ્થા એટલે કંપની જે આપણને ઈમેલની સેવા પૂરી પાડે છે તેનું નામ હોય છે યાહૂ, ગૂગલ, હોટમેલ. પછી ડોટનું સિંગ હોય છે. અને છેલ્લે ડોમેન નેમ. ડોમેન નેમ આપણે હમણાં જ ઉપર ટેબલમાં ચર્ચા કરી તેમ .com, .in, .edu, .org વગેરે ડોમેન નેમ હોય છે. પ્રશ્ન નંબર 72, ઈમેલ સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોવું જોઈએ? જવાબ છે મિત્રો 255. પ્રશ્ન નંબર 73, ઈમેલ સેવા કઈ સંસ્થાઓ પૂરી પાડે છે? યાહૂ, હોટમેલ, જીમેલ, ઇન્ડિયા ટાઈમ્સ, રેડિફ મેલ વગેરે સંસ્થાઓ ઈમેલ સેવા પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 74, નોંધણી રજિસ્ટ્રેશન માટે ઈમેલમાં શું કરવાનું હોય છે? સાઇન અપ કરવાનું હોય છે. પ્રશ્ન નંબર 75, ઈમેલમાં નમૂનારૂપ કાર્યો ક્યાં ક્યાં છે? મિત્રો અહીં તમે જોઈ શકો છો સેન્ડ ઓપ્શન ઈમેલમાં આવે છે, તેની દ્વારા આપણે સંદેશો મોકલી શકીએ છીએ. કમ્પોઝ ઓપ્શન દ્વારા આપણે નવો સંદેશો ટાઈપ કરી શકીએ છીએ. રિપ્લાય દ્વારા આવેલા સંદેશાનો આપણે જવાબ પ્રત્યુત્તર આપી શકીએ છીએ. ફોરવર્ડ આવેલા સંદેશાને અન્ય બીજા વ્યક્તિને આપણે મોકલી શકીએ છીએ. ઇનબોક્સ એટલે કે નવો મેલ આવેલો હોય તે ઇનબોક્સમાં સેવ બતાય છે. CC કાર્બન કોપી, BCC એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી, અને એટેચ એટલે કોઈ પણ ફાઇલનું આપણે જોડાણ બીડાણ કરી શકીએ છીએ. આ CC અને BCC દ્વારા આપણે એક કરતાં વધારે વ્યક્તિઓને કોઈ પણ મેલ કે કોપી મોકલી શકીએ છીએ. પ્રશ્ન નંબર 74, ઈમેલ ક્લાયન્ટ ક્યાં ક્યાં છે? જવાબ છે મિત્રો થંડરબર્ડ, ઇવોલ્યુશન, ક્લોઝ મેલ, કેમેલ, બાલસા, મટ અને પાઇન વગેરે ઈમેલ ક્લાયન્ટ છે. પ્રશ્ન નંબર 77, વાયરસનું પૂરું નામ શું છે? વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સેઇઝ. પ્રશ્ન નંબર 78, નિઃશુલ્ક અને ઓપન સોર્સ એન્ટીવાયરસ કયું છે? ક્લેમ એન્ટીવાયરસ સોફ્ટવેર. પ્રશ્ન નંબર 79, વાયરસ ક્યાં ક્યાં છે? ટ્રોજન હોર્સ, વોર્મ, ટ્રેપડોર્સ, લોજિક બોમ્બ, માલવેર, એડવેર, સ્પાયવેર, રેન્સમવેર વગેરે વાયરસના પ્રકાર છે. પ્રશ્ન નંબર 80, એન્ટીવાયરસ ક્યાં ક્યાં છે? AVG, નોર્ટન, ક્વિકિલ વગેરે એન્ટીવાયરસ છે. પ્રશ્ન નંબર 81, મૂળભૂત સંદેશને ગૂઢ લખનમાં ફેરવેલા સંદેશને શું કહે છે? એટલે કે મૂળભૂત ભાષામાં જે સંદેશો લખેલો હોય
તેને ગુટ લખાણમાં ફેરવવામાં આવે તેને શું કહેવામાં આવે છે? સાયફર ટેક્સ્ટ. પ્રશ્ન નંબર 82, પ્લેન ટેક્સ્ટને સાયફર ટેક્સ્ટમાં ફેરવવાની ક્રિયાને શું કહે છે? એનસાઇફરિંગ અથવા એનકોડિંગ અથવા એન્ક્રિપ્શન. પ્રશ્ન નંબર 83, સાયફર ટેક્સ્ટને પ્લેન ટેક્સ્ટમાં ફેરવવાની ક્રિયાને શું કહે છે? ડિસાઇફરિંગ અથવા ડીકોડિંગ અથવા ડિસ્ક્રિપ્શન. પ્રશ્ન નંબર 84, જંક મેલને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? બિનજરૂરી મેલ. પ્રશ્ન નંબર 85, ઈમેલ મોકલવા માટે કમ્પ્યુટર અને મૂળભૂત ઇન્ટરનેટની સુવિધા ઉપરાંત શેની જરૂર પડે છે? ઈમેલ આઈડી કે ઈમેલ સરનામાની. પ્રશ્ન નંબર 86, ક્રિપ્ટો એનાલિસિસને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો કોડ બ્રેકિંગ. પ્રશ્ન નંબર 87, ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટો એનાલિસિસને કયા સંયુક્ત નામે ઓળખવામાં આવે છે? જવાબ છે મિત્રો ક્રિપ્ટોલોજી. તો મિત્રો આ તો આપણું ઇન્ટરનેટ નેટવર્ક વિશેનું સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત અભ્યાસક્રમ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન મળી રહે.